આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું એનું કાવ્ય 7 હરિઘરે આવોને એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. અહીં વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે? તો જવાબ લખીશું, અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે. છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે. બીજો પ્રશ્ન, તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે, કેમ? તો જવાબ લખીશું, મારા ઘરે મહેમાન તરીકે મારા સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે. આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે, કારણ કે મારા મામા મારી ભણવા માટેની, રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે. તેમના ઘરે જાઉં ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે, વિવિધ રમતો રમાડે છે. પ્રશ્ન 3, મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો? તો આપણે લખીશું, મહેમાનને અમે ફોન કરીને, મેસેજ લખીને, આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ. પ્રશ્ન 4, મહેમાન આવવાના હોય તે પહેલાં તમારે ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે? તો જવાબ લખીશું, મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે. જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પ્રશ્ન 5, તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે? તો જવાબ લખીશું, અમારા ઘરે મહેમાન આવે પછી તેમની સારી રીતે સરભરા કરવામાં આવે છે. તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે. પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે છે. ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે. ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે. પ્રશ્ન 6, ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે? ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું, મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે. પ્રશ્ન 7, ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે? શા માટે? તો જવાબ લખીશું કે ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે છે. મહેમાનના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે. નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. તેમના આવવાથી પરિવારના બધા ખુશ હોય છે. પ્રવૃત્તિ 2, કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા એક કોષ્ટક આપ્યું છે. શાને માટે, કાવ્ય નાયક અથવા નાયિકા શું શું કરશે, તમારા ઘરે શું શું કરવામાં આવે છે, તો એ માહિતી આપણે લખીશું. સ્વચ્છતા અને સુશોભન. તો એમાં આપણે લખીશું કે કાવ્ય નાયક કે નાયિકા શું કરશે, તો શેરી વળાવી સજ્જ કરશે અને આંગણીએ ફૂલ પથરાવશે. તો આપણા ઘરે શું કરવામાં આવે છે, તો આખા ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે છે અને આસોપાલવ અને ફૂલોના તોરણ લગાવવામાં આવે છે. રહેવા ઊંઘવાની વ્યવસ્થા. તો જવાબ લખીશું કે ઉતારા માટે ઓરડો અને ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપશે. સામે લખીશું કે રહેવા માટે અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવે છે અને સૂવા માટે પલંગ પર ગાદલા પાથરવામાં આવે છે. દૈનિક ક્રિયાઓ માટે દાંતણ કરવા દાડમ કે કરેણની કુમળી ડાળી આપશે અને નહાવા માટે કુંડીમાં જમનાના પાણી આપશે. તો સામે લખીશું કે બ્રશ કરવા ટૂથપેસ્ટ આપવામાં આવે છે
અને નહાવા માટે બાથરૂમમાં સાબુ શેમ્પૂ આપવામાં આવે છે. ભોજન પ્રબંધ. ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર આપશે. ભોજન માટે મિષ્ટાન, ફરસાણ, દાળ, ભાત, શાક, રોટલી, સલાડ, પાપડ, છાશ વગેરે આપવામાં આવે છે. મનોરંજન માટે મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ આપશે. જ્યારે સામેના ખાનામાં લખીશું કે મનોરંજન માટે ટેલિવિઝન પર સારી ફિલ્મ કે મનોરંજક કાર્યક્રમ બતાવવામાં આવે છે. પ્રવૃત્તિ 3. આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો. તો પહેલું વાક્ય આપ્યું છે કે શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. તો સાચો જવાબ થશે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો. બીજું વાક્ય પોઢણ દેશું ઢોલિયો એટલે કે સૂવા માટે ખાટલો આપીશું. પ્રવૃત્તિ 4. આપેલી કાવ્ય પંક્તિઓ આડાઅવળી થઈ ગઈ છે. તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. તો પહેલી પંક્તિ આપણે આ રીતે લખીશું. ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. બીજી પંક્તિ દાંતણ દેશું દાળમી ઘરે આવો ને, દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને. પ્રવૃત્તિ 5. લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો. ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો. તો અહીંયા ફકરામાં કેટલાક શબ્દો નીચે લીટી દોરી છે, તો એ શબ્દો આપણે યોગ્ય રીતે લખવાના છે. અને ત્યારબાદ એ જ શબ્દો તમારી બોલીમાં કઈ રીતે લખાય છે એ પણ તમારે જાતે લખવાનું છે. તો સૌપ્રથમ આપણે એ ફકરામાં કેટલાક ફેરફાર કરીશું. અમારા સાહેબ આવ્યા. સાહેબ આવ્યા એની જગ્યાએ લખવાનું કે સાહેબ આવ્યા નહોતા. અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું. અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાઈ. તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું. ઓહો, એ તો જાદુગર. અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગઈ. જાદુગર તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખ્યું. પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી મળ્યું. તો આ રીતે આપણે સુધારીને ફકરો લખ્યો છે. તો તમારે તમારી બોલીમાં જે રીતે લખાતું હોય એ ફેરફાર કરી અને તમારી જાતે જ ફરીથી આ ફકરો લખવાનો છે. પ્રવૃત્તિ 6. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. અહીં ઉદાહરણ આપ્યું છે. રાન એટલે જંગલ. રાનને લગતું રાનેરી. રાનેરી બોર. તો એવી જ રીતે રૂપું એટલે ધાતુ. રૂપાને લગતું એટલે રૂપેરી અને રૂપેરી ચાંદો. સોનું એટલે ધાતુ. સોનાને લગતું સોનેરી. સોનેરી સૂરજ. પ્રવૃત્તિ 7. આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો, ગાતા જાઓ ને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ. તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો. તો અહીંયા ઉદાહરણરૂપ 2 પંક્તિ આપેલી છે અને એના આધારે તમારે આગળની કવિતા તમારે જાતે લખવાની છે. અહીં જે કવિતા લખેલી છે એ માત્ર ઉદાહરણરૂપ છે. આગળની કવિતા તમારે જાતે લખવાની છે. વર્ગ વળાવી સજ કરું નિશાળે આવો ને, પાથરણા પથરાવું બધે દોસ્તો આવો ને. વર્ગ વળાવી સજ કરું નિશાળે આવો ને, પાથરણા પથરાવું બધે દોસ્તો આવો ને. દફતર દેશું નોટબુક દેશું નિશાળે આવો ને, દેશું દેશું કંપાસનું બોક્સ નિશાળે આવો ને.
ભાષાને વિજ્ઞાન શીખશું નિશાળે આવો ને, શીખશું ઇતિહાસ ને ભૂગોળ દોસ્તો નિશાળે આવો ને, ખીચડીને ચણા ચાટ દેશું નિશાળે આવો ને, દેશું દાળ અને ભાત નિશાળે આવો ને, બોલ ને બેટ દેશું નિશાળે આવો ને, દેશું મોકળું મેદાન નિશાળે આવો ને. તો અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે કે તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી. તો અહીંયા તમે જે પંક્તિ રચી હોય એના વિશે લખવાનું. તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી, તો જેને સંભળાવી હોય એના નામ લખવાના છે. તમારી પંક્તિઓ સાંભળી કોને કોને મજા આવી, તો ત્યાં પણ તમને જેને સંભળાવી હોય અને જેને ગમી હોય એના નામ લખવાના છે. તમને આ નવી પંક્તિઓ બનાવવા શી મુશ્કેલીઓ પડી, તો તમને જે મુશ્કેલીઓ પડી હોય એના વિશે તમારે અહીંયા લખવાનું છે અને આ પ્રવૃત્તિ પણ તમારે જાતે જ કરવાની છે. પ્રવૃત્તિ 8, તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો. તો આપણે ત્યાં લગ્નમાં દરેકને ત્યાં લગ્ન ગીતો તો ગવાતા જ હોય છે. તો એમાંથી તમને જે ગમતું હોય એ લગ્ન ગીત તમારે અહીંયા લખવાનું છે. અહીં આ જે આપ્યું છે લગ્ન ગીત એ માત્ર ઉદાહરણ રૂપ છે. અહીં તમને જે ગમતું હોય એ લગ્ન ગીત તમારે લખવાનું છે. પ્રવૃત્તિ 9, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ, કેમ? તો જવાબ લખીશું, મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ, કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે, તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ. પ્રશ્ન 2, નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે. પ્રશ્ન 3, વાલમના આવવા પહેલાં શી તૈયારીઓ થઈ છે? વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી, આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા. પ્રશ્ન 4, વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે? તો જવાબ લખીશું કે વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેળીના મોલ, દાંતણ કરવા દાડમ અને કરેણની કુમળી ડાળી, નાહવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર, મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ, સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. પ્રશ્ન 5, કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી ઉમેરી શકાય? તો કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં બીજા વર્તમાન સમયમાં વપરાતા સાધનો તેમજ વિવિધ ભોજન વગેરે ઉમેરી શકાય. પ્રવૃત્તિ 10, મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો. તો અહીં તમારા મિત્રને તમારે પત્ર લખવાનો છે. અહીં આપેલ પત્ર એ ઉદાહરણ રૂપ છે, તો તમારે તમારું સરનામું અને તમારા મિત્રનું નામ લખી અને આવી રીતે તમારે પત્ર લખવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરનામું આપ્યું છે 70A એપલ ગ્રીન એપાર્ટમેન્ટ, નવા નરોડા, અમદાવાદ 38-23-30, તારીખ 9/9/2024. પ્રિય મિત્ર રાજેશ. તો તમારો જે મિત્ર હોય તેનું તમારે અહીં નામ લખવાનું. ઘણા સમયથી તારો પત્ર આવ્યો નથી, તેથી હું તને પત્ર લખું છું. અમે બધા અહીં મજામાં છીએ. આશા રાખું છું કે તમે બધા પણ મજામાં હશો. પત્ર લખવાનું ખાસ કારણ એ છે
કે અમે સહપરિવાર મારા મામાના ઘરે ફરવા ગયા હતા. મામાએ અમારા સ્વાગત માટે ઘણી તૈયારીઓ કરી હતી. તેઓ અમને લેવા માટે બસ સ્ટેશન સુધી આવ્યા હતા. ત્યાંથી અમે મામાના ઘરે પહોંચ્યા. તરત મામીએ ચા અને નાસ્તો કરાવ્યો. ત્યારબાદ અમને અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો, જ્યાં અમારી બધી જ સગવડોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે જેટલા દિવસ ત્યાં રોકાયા એટલા દિવસ અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને મામા મામીએ ખવડાવી હતી. અમે આજુબાજુના જોવાલાયક સ્થળોએ ફરવા પણ ગયા હતા અને બજારમાંથી જરૂરી ખરીદી પણ કરી હતી. આમ મામાના ઘરે મહેમાનગતિ માણવાની ખૂબ જ મજા આવી. વધુ આગળ ન લખતા તારા માતા પિતાને મારા પ્રણામ, નાની બહેનને મારા વાલ, તારા વળતા પત્રની આશા સાથે તારો પ્રિય મિત્ર પરમ પટેલ. ચાલો યાદ કરીએ. તો અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નો તમારે જાતે જ લખવાના છે. તો અહીં આપણે આ બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો એમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.